श्री गोवर्धन नाथ की जय हो वारी इन વલ્લભિયન પર. એક વખત સખીજનો અમુક લોકોએ આવી અને હરિરાય મહાપ્રભુ ચરણને કીધું કે બાર અમુક વૈષ્ણવો ધોળ કીર્તન પદ ઉપર નાચે ગાય છે, શું આવો કોઈ માર્ગ હોય કે નાચવા ગાવાનું હોય અને આ બધું? ત્યારે હરિરાય મહાપ્રભુ ચરણ બારે પધારે છે અને ઝાંખી કરે છે તો અમુક વૈષ્ણવો કીર્તન કરી રહ્યા છે, અમુક વૈષ્ણવો ગોપી ભાવથી રાસ ખેલી રહ્યા છે, પોતપોતાની મસ્તીમાં પ્રભુ સાથે ભક્તિમાં મગ્ન છે કહેવાનું તાત્પર્ય. અને વચ્ચે મધ્યમાં શ્રીનાથજી બાવા સાથે ઠુમકા લગાવી રહ્યા છે, પ્રેમથી રાસ કરી રહ્યા છે, નૃત્ય કરી રહ્યા છે. તો હરિરાય મહાપ્રભુ ચરણ તરત જ આ ઝાંખી કરે છે અને આ કીર્તન ગાય છે અને પેલા જે લોકો આવેલા હતા એને જવાબ રૂપે આ કીર્તન છે કે હો વારી ઇન વલ્લભિયન પર. હરિરાય મહાપ્રભુ ચરણની છાપ છે. હરિરાય મહાપ્રભુ ચરણ કહી રહ્યા છે કે હો વારી, હું વારી જાઉં કોના ઉપર? ये વલ્લભિયન પર. આ વલ્લભિયન પર, ભગવદીઓ પર, તાદશીઓ પર, વૈષ્ણવો ઉપર, વલ્લભની વલ્લભી પર, વલ્લભિયન પર હું વારી જાઉં છું, ઓવારણા લઉં છું. મેરે તન કો કરો બિછોના, શિશ ધરો ઇનકે ચરણન પર. હવે હરિરાયજી જે સાક્ષાત મહાપ્રભુજી છે, વલ્લભ કુળ છે, મહાપ્રભુનું જેને શબ્દ મળેલો છે, એ કહે છે કે આ વૈષ્ણવના માટે હું તો મારા તનનું એટલે કે મારા શરીરનો બિછોના કરી દઉં. કહેવાનો તાત્પર્ય વૈષ્ણવોની સેવામાં હું મારું તન મન ધન સર્વસ્વ લગાડી દઉં, એની સેવામાં હું તત્પર છું. મેરે તન કો કરો બિછોના, શિશ ધરો ઇનકે ચરણન પર. અને હું મારું શિશ વલ્લભિયરના ચરણો પર ધરું છું. વિચાર તો કરો સખીજનો, હરિરાય મહાપ્રભુ ચરણ વૈષ્ણવની કેવડી મહિમા બતાવી રહ્યા છે કે હરિરાયજી જે મહાપ્રભુજી છે, વલ્લભ છે, વલ્લભ કુળ છે, એ વૈષ્ણવોના ચરણમાં શીશ ઝુકાવવાનું કહે છે. ભાવ ભરી દેખો ને અખિયન, મંડલ મધ્ય વિરાજત ગિરધર. જો તમે ભાવ ભરીને જુઓ ને એક નજર આ વૈષ્ણવોને, તો મંડલ જ્યાં રચાય છે, સત્સંગ જ્યાં થાય છે, સ્મરણ જ્યાં થાય છે, કીર્તન જ્યાં થાય છે, ગોપી ભાવ જ્યાં આવે છે, જ્યાં રાસ મધ્ય મંડલ મધ્ય વિરાજત ગિરિધર, સાક્ષાત ગિરિધર શ્રીનાથજી બાવા એ મંડળની મધ્ય આવી અને વિરાજી જાય છે. ભાવ ભરી દેખો ઇન અખિયન. જો ભાવ ભરેલી આંખોથી જોવા આવે ને, મંડળની મધ્ય ગિરિધરના, ગિરિરાજજીના, પ્રભુના, યુગલ સરકારના દર્શન થાય જ. વે તો મેરે પ્રાણ જીવન ધન દાન દિયે રે શ્રી વલ્લભવર. શ્રી વલ્લભે પોતાનું સર્વસ્વ વૈષ્ણવોની માથે પધરાવી દીધું છે અને વે તો કૃષ્ણ મારા પ્રાણ જીવન છે. હરિરાય મહાપ્રભુ ચરણ કહે છે કે પ્રાણ જીવન છે અને શ્રી વલ્લભે પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો છે અને પોતાનું સર્વસ્વ આ વૈષ્ણવ જનો પર પધરાવી દીધું છે. પુષ્ટિ માર્ગ પ્રગટ કરી વેકો, પ્રગટે શ્રી વલ્લભ દ્વિજ વપુ દર. પુષ્ટિ માર્ગ પ્રગટ કરવાને કારણે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી પ્રગટ થયા છે. કઈ રીતે પ્રગટ થયા છે? દ્વિજ વપુધ્વર. દ્વિજ એટલે બ્રાહ્મણ, બ્રાહ્મણના રૂપમાં વપુધર મનુષ્ય શરીર ધારણ કરીને જાણે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભૂતલ પર પ્રગટ થયા છે. અને પુષ્ટિ માર્ગ જે કૃપાનો માર્ગ, શિંગારનો માર્ગ, સામગ્રીનો ભાગ, ભક્તિનો રસ રાસનો માર્ગ, એવો માર્ગ પ્રગટ કરવાને માટે દાસ રસિકજુ બલૈયા લે લે. હરિરાય મહાપ્રભુ ચરણ વારંવાર બધા મંડળ પર બલૈયા લઈ રહ્યા છે, વૈષ્ણવોની બલૈયા લઈ રહ્યા છે. વલ્લભિયન કી ચરણ રજ અનુસર. અને કહી રહ્યા છે કે આ વલ્લભિયનની જો ચરણ રજને અનુસરવામાં આવે તો આ સાક્ષાત ગિરિવર્ધરના દર્શન દૂર નથી. એટલે હરિરાય મહાપ્રભુ ચરણ શ્રી ઠાકોરજી, શ્રી વલ્લભ
અને વૈષ્ણવોને એક સરખા ગણે છે. તો વલ્લભ સાખીમાં પણ કહે છે કે બધા જ સમાન છે, કોઈમાં ભેદ નથી. એવું સુંદર વૈષ્ણવોની વલ્લભીયનની મહિમા બતાવતું પદ હો વારી ઇન વલ્લભીયન પર શ્રી હરિરાય મહાપ્રભુ ચરણની કૃપાથી. શ્રી ગોવર્ધન નાથ કી જય.